સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 4મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1328મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 979મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનને વિશે રહ્યા જે 39 ગુણ લક્ષણ ગુણો એ સંતને વિશે કેવી રીતે આવે એ અંગેની વાત આપણને મહારાજ પોતે કરતા કહે છે કે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય દ્રઢ કરેલો હોય તો એ સંતને વિશે આ ભગવાનના કલ્યાણકારી ગુણો આવે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુણોનો ભંડાર એવા ભગવાન અને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ છે. એમાં જે રહેલા એ ગુણ મુમુક્ષુની અંદર પણ લાવવા હોય તો શું કરવું જોઈએ? તો પહેલી જ વાત આપણને મહારાજ પોતે નિશ્ચય દ્રઢાવવાની વાત કરે છે. આપણે ગઈકાલના દિવસની અંદર જેને કહેવાય ને કે સત્ય, શૌચ અને દયા, એની અંદર આપણે વાત કરી હતી કે જીવ પ્રાણી માત્રનું હિત કરવું એને સત્ય બોલવું. આવી પ્રકારની ભાવના હોય એને સત્યનો ગુણ કહેવામાં આવે છે. શૌચમનો ગુણ છે તો કે પવિત્રતા અને નિર્દોષપણું. એની પણ આપણે ગઈકાલે વાતો કરી. હવે આજે આપણે આગળ જઈએ છીએ. ત્રીજો ગુણ છે દયા. દયા દરેક વ્યક્તિના જીવનની અંદર પડેલી છે. પછી પશુ હોય, પંખી હોય, ગમે તે હોય, અન્યના દુઃખ દૂર કરવાની વૃત્તિ એનું આવું એક લક્ષણ આપણને અહીંયા આગળ બતાવે છે. દયા, ભગવાનની દયા અલૌકિક હોય છે. કેમે કરીને આ જીવની અંદર ભગવાનને, ભગવાનના ભક્તનો મહિમા સમજાય એના માટેના અંતરની અંદર વિચારો સતત રહ્યા કરતા હોય છે. એટલે દયા એટલે અન્યનું દુઃખ. તો આપણને અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે દુઃખ તો દરેક વ્યક્તિને જીવનની અંદર હોય છે, પરંતુ એ દુઃખમાંથી મુક્તિ અપાવવા માટે થઈને જ ભગવાન સ્વામિનારાયણે પોતે રામાનંદ સ્વામીએ જ્યારે એમને ધર્મધુરા સોંપી ત્યારે ઉભા થઈ અને રામાનંદ સ્વામીની પાસે 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું કે ભગવાનનું ભજન કરનારો જે ભક્ત છે એને અનવસ્ત્રે કરીને કોઈ પણ પ્રકારનું દુઃખ આવે નહીં કહેતા એને રામપાત્ર લઈને માગી ખાવું પડે એવું જો એના ભાગ્યની અંદર હોય તો એ અનવસ્ત્રે દુઃખી ન થાય. પણ અમારે રામપાત્ર લઈને માગીને એને જમાડવા પડે તો પણ ઓછું છે. બીજી વાત આપણને વાત કરતા કહે છે કે એક વીછીનું દુઃખ એ ભગવાનનું ભજન કરનાર ભક્તના અંતરની અંદર હોય
થાય એવું લખ્યું હોય તો પણ કહેવાય છે કે મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીનું દુઃખ થાય એ ભગવાન પોતે સહન કરવા માટે તૈયાર છે. તો ભગવાન સ્વામિનારાયણની કેટલી અપરંપાર દયા કે જે દયાના કારણે કરીને અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ભગવાન સ્વામિનારાયણને આશરે ગયા છે, જેમણે જેમણે દ્રઢ નિશ્ચય કર્યો છે, એમના અંતરની અંદર બધી જ પ્રકારે ભગવાને એમને સુખિયા કર્યા છે. એટલે બીજા બધાના ઘણી વખત એવું થાય કે આપણે આપણા દુઃખની જ વાત કરતા હોઈએ અને આપણે આપણા દુઃખના જ માંથી છૂટવાનો પ્રયત્ન કરતા હોઈએ, પરંતુ ભગવાન ને સંત એવા દયાળુ છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે. ભગવાનનો કોઈ પણ ભક્ત ગમે તે ગરીબ હોય તો પણ એનો એવો દયાળુ સ્વભાવ છે. જેમ સુદામા જેવા સુદામા પણ જ્યારે કૃષ્ણ ભગવાનને દ્વાર આવ્યા અને ખબર પડી કે મારી માટે શું લાવ્યા છે, અને એમાંથી તાંદુલના 2 દાણા ખાઈને આ બાજુ પોરબંદરની અંદર કંચનના મોલ કરી દીધા. એટલે જીવનની અંદર આપણે એટલું તો યાદ રાખવાનું છે કે ભગવાન પોતે અન્યના દુઃખોને દૂર કરવાની વૃત્તિ ધરાવતા હોય છે. તો દયાળુપણાનો એક મહત્વનો ગુણ એ ભગવાનની વિશે રહેલો છે. આપણે જાણીએ છીએ કે એક વખત મેવું કરીને ગામ ઉત્તર ગુજરાતની અંદર ગુજારિયાની બાજુમાં આવેલું, ત્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે ભૂષણ ભાવસારના ઘરે પધારેલા. ત્યારે મહારાજ માટે બેસવાની બધી જ પ્રકારની વ્યવસ્થા એમણે કરેલી, અને તે સમયની અંદર ભગવાન સ્વામિનારાયણના કાન ઉપર નાના બાળકનો રડતો અવાજ સંભળાયો. અને ત્યારે તે વખતે મહારાજ પોતે ભૂષણ ભાવતારને પૂછે છે કે આ બાળક ક્યારનું રડે છે, શું છે? ત્યારે ભૂષણ ભાવસારે કહ્યું કે મહારાજ તો સંસારની અંદર આવું તો બધું દુઃખના દરિયા ભરેલા જ છે. મહારાજ કે પણ ક્યારના રડે છે તો છે શું? બોલાવો, આપણે એનું જે કંઈ નાનું મોટું દુઃખ હશે એને આપણે નિવારી દઈશું. અને પછી મહારાજની આજ્ઞાથી ગયા. એ બાઈ તો જેને ત્યાં પ્રસૂતિને ત્યાં બાળકનો જન્મ થયો હતો, એ બાળક એની માતા કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી નહોતા, પણ મહારાજના મનની અંદર દયાની ભાવના જાગી અને બોલાવ્યા. અને તે વખતે ત્યાં આગળ મહારાજે જોયું તો એના 2 પગ અને એના 2 હાથ એ વ્યવસ્થિત રીતે કહેવાય છે કે માણસને જે પ્રમાણે બહાર હોવા જોઈએ એમ નહોતા, અને અંદર ગરેલા હતા. એટલે હવે આ કેવી રીતે બહાર કાઢવા? જ્યારે જન્મતાની સાથે આવી એક પ્રકારની ખોટ લઈને જન્મેલું બાળક હતું. અને એ વખતના સમયની અંદર મહારાજે પોતે એ રડતા બાળકના બંને હાથ પકડીને ખેંચ્યા અને પગ 2 ખેંચ્યા. એટલે એને જે પ્રકારનો દુખાવો થતો હતો અને એના કારણે કરીને બાળક રડતું હતું, તો એ રડતા બાળકને એના દુઃખમાંથી મુક્તિ અપાવી દીધી. અને ત્યારે એ બાઈને એમ થયું કે આ તો ભૂષણ ભાવસારના ભગવાન છે, અને એમણે મારા આ બાળકની ચિંતા કરી. એટલે ભગવાનના અંતરની અંદર આ પ્રકારે અન્યના દુઃખની અંદર દૂર કરવાની વૃત્તિ રહેલી છે. જ્યારે જ્યારે આપણે ત્યાં આગળ ભારતની અંદર, ગુજરાતની અંદર નાના મોટા કોઈ પણ પ્રકારની આપત્તિ આવીને ઊભી રહી છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ મહારાજની જેમ જ અન્યના દુઃખોને દૂર કરવાની અંદર ખૂબ જ પ્રેમથી એ સેવા કરતા. આપણે જાણીએ છીએ કે જ્યારે મોરબીની અંદર મચ્છુ ડેમ તૂટ્યો
અને ત્યારે તે વખતના સમયની અંદર બધું જ પાણી 2 માળ સુધી મોરબીની અંદર પહોંચી ગયેલું. અને તે વખતના સમયની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી અને તત્કાલીન મુખ્યમંત્રીએ સ્વામીશ્રીની પાસે વિનંતી કરી કે સ્વામી, ગુજરાત ઉપર એક આવી આફત આવી છે, તો આપ કંઈક અમને આમાં સહકાર આપો. અમારી પાસે બધી જ પ્રકારના સાધન સગવડતા છે, પણ પ્રમાણિકપણે સેવા કરે એવા સ્વયંસેવકોની વિશેષ કરીને જરૂરિયાત છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે તે વખતના સમયની અંદર રેડિયો દ્વારા મેસેજ આવ્યા અને આપ્યા. ત્યારે તે વખતે તો આવા કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો નહોતા, પણ એ મેસેજ સાંભળીને સ્વામીશ્રીએ પોતે બધાને કહેલું કે જેટલાને જ્યાંથી જે પ્રમાણે સગવડતા મળે એ પ્રમાણે નીકળી અને આપણે મોરબીની અંદર આવેલો આવું પાણીનું હોનારત થયું છે, એની અંદર સાફસૂફી અને સેવા કરવા માટે રહેલા જે લોકો છે એને બચાવવા માટે આપણે જવાનું છે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર જ્યારે 1977-78ની વાત છે, તો તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે 1500થી વધારે સ્વયંસેવકો, અને તે વખતે આપણું કહેવાય છે કે BAPS સંસ્થાનું એક રસોડું પણ ત્યાં ચાલુ કરેલું. તદુપરાંત રાજકોટની અંદર જે સંતો રહેતા હતા એમને પહેલા જ દિવસનું એ ભોજન ત્યાં આગળ જેટલા લોકો બચી ગયા છે એ બધાને પહેલો ભોજનનો કોળિયો મળી રહે એની વ્યવસ્થા પણ સ્વામીશ્રીએ કરાવી. અરે એની વાત તો બરાબર છે, પણ કહે છે કે સવારનો સૂર્યોદય થાય ને ત્યારે દરેકના ઘરની અંદર પાણી ભરાયેલા હતા, કાદવ કીચડ હતું. તો પહેલો સવારના પહોરની અંદર જેમને કહેવાય ને કે ચાનો ઘૂંટડો લેવો હોય એવી કોઈ વ્યવસ્થા ત્યાં કોઈના ઘરમાં રહી નહોતી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે સૂર્યોદય થતાની સાથે જ મણિ મંદિરની બાજુના દરવાજા પાસે આ પ્રમાણે કહેવાય છે કે ત્યાં આગળ એક મંડપ બાંધીને એ ચાની વ્યવસ્થા શરૂ કરી. 25,000 જેટલા કપ, જેને કહેવાય કે તે વખતે ત્યાંના સમયની અંદર ચા સવારના પહોરમાં પહેલો ચુસ્કો કોઈને મળ્યો હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાનો મળેલો. એટલે આપણે જાણીએ છીએ કે એમને કેટલી મોટી વિશાળ દયાનું અંગ કે બીજાનું કોઈ પણ દુઃખ હોય તો દેખી ન શકે. એમને તરત અંતરની અંદર એટલું બધું લાગી આવે કે આપણે કેમે કરીને પણ આ પ્રમાણે એ દુખિયારાની સાથે આપણે ઊભા રહી અને એમને સુખિયા કરીએ એવી પ્રકારની વાત સ્વામીશ્રીના જીવનની અંદર અનુભવાય છે. આપણે જાણીએ છીએ 1975ની અંદર પણ કાઠિયાવાડ અને જામનગર જિલ્લાની અંદર ઘણી બધી પ્રકારનો તે વખતે દુષ્કાળ પડેલો. અને તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે વિચારે છે કે આપણે કોઈ પણ રીતે કરીને આ દુષ્કાળની અંદર જે લોકો બધાએ ઘર બેઘર થયા છે એ બધાને આપણે એ પ્રમાણે કહેવાય છે કે એને કંઈક આપણે આપીએ. અને એ વખતના સમયની અંદર રાજ્ય સરકારે પોતે ત્યાં આગળ મજૂરી કામ મળી રહે એટલા માટે થઈને જુદા જુદા ગામોની અંદર રહેલા તળાવને ઊંડા કરવાનું કામ શરૂ કરેલું. અને એમાંથી એને પૈસા મળે પણ અનાજ ન મળે, ખાવાનું ન મળે તો એને કરવાનું શું? એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતે ખૂબ દાખલો કરીને એ બધા જ વિસ્તારોની અંદર છાશ કેન્દ્ર પણ ખોલ્યા, સુખડી વિતરણ કેન્દ્ર પણ ખોલ્યા અને સાથે સાથે ગરીબોને કપડાં પણ આપ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એટલા બધા દયાળુ. અને મોરબી વખતે તો આપણે જાણીએ છીએ કે ત્યાંના ઘણા બધા મુસ્લિમ ભાઈઓ પોતે પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવીને વિનંતી કરી કે થોડાક સ્વયંસેવકો અમને પણ આપો કે આ મારી મસ્જિદ છે
એ બધી કાદવથી અંદર બરાબર ભરાયેલી છે એને સાફ સૂફી કરવા માટે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ હતા નહીં. એટલે એના કારણે કરીને સ્વામીશ્રી પોતે ત્યાં બધું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરીને બધી જ રીતે બધાને સહકાર આપ્યો અને એ લોકોની મસ્જિદોને પણ સાફસૂફ કરવા માટે સ્વયંસેવકની ફાળવણી કરાવી. તો આપણને ખ્યાલ આવે એનાથી આગળ એ બધા મુસ્લિમ લોકોના નજીકના દિવસોની અંદર એમનો તહેવાર આવતો હતો અને એ તહેવારની અંદર 5,000 જેટલા મુસ્લિમ ભાઈઓ બચ્યા છે. એ બધાને જમાડવાની વ્યવસ્થા. એટલે એમણે કહ્યું કે આ તહેવાર અમારે ઉજવવો તો છે, પણ આવી કપરા સંજોગની પરિસ્થિતિની અંદર અમે કેવી રીતે કરી શકીએ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ખાલી એટલું જ કહ્યું કે તમે ચિંતા કરશો નહીં. અને ગોંડલના કોઠારી સ્વામીને કહીને એમણે તે વખતના સમયની અંદર બુંદી, ગાંઠિયા, દાળ, ભાત, શાક આ બધું બનાવરાવી અને સ્વામીશ્રીએ કહેલું કે આપણે એમને આપી દેવાનું, એટલે જે કંઈ જમાડવાની વ્યવસ્થા એ લોકો જાતે કરી લેશે. તો આ પ્રમાણે આપણે જાણીએ એમ સ્વામીશ્રીની કેટલી અપાર દયા કે જે આ દયાના કારણે કરીને પણ તે વખતના એમના એ પવિત્ર તહેવારની અંદર પણ એમને ઓછું ન આવવા દીધું અને ખૂબ ધામધૂમથી તહેવાર ઉજવાયો. ત્યારે આપણને ખ્યાલ આવે કે જે દયા ભગવાન અને સંતની અંદર પડી છે એ તો આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે પણ બધાએ આપણી પાસે જે કંઈ નાની મોટી વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ આપણે મોકલી. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જાતે ગયા અને જાતે જઈને મચ્છુ ડેમ જ્યાંથી તૂટ્યો હતો ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને ત્યાં આગળ વહેતા પાણીની અંદર સ્વામીશ્રીએ પોતે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ઠાકોરજીના પ્રસાદીના પુષ્પો એ છૂટા કરી અને જળની અંદર વહેતા મૂક્યા. આપણે બધાએ જેટલા બચી ગયા એની આપણે ચિંતા કરી, પણ એ વખતના સમયની અંદર પાણીના આવા પ્રકોપની અંદર પશુ, પંખી, નાના મોટા, મનુષ્ય જે કોઈ લોકો તણાઈ ગયા અને એ વખતના સમયની અંદર મૃત્યુ પામ્યા. તો એ બધાએ મૃત્યુ પામનારનું કોણ સારું કરશે? એના દુઃખનું, એ જે દુઃખ આવીને ઉભું રહ્યું થયું એનું નિવારણ કોણ કરે? તો સ્વામીશ્રીએ ધૂન કરીને પ્રાર્થના કરીને મહારાજને કહ્યું કે મહારાજ એ બધા જ જેટલા પણ આ પ્રમાણે કહેવાય છે કે પાણીના પ્રકોપની અંદર આ મૃત્યુ પામ્યા છે, બધાના આત્માને ભગવાન પોતાના ધામને વિશે બેસાડે, એના આત્માને પરમ શાંતિ થાય. અને એ જે પરિવારના હતા એમાં એકાદ બે જણા બચ્યા હોય તો એને પણ પ્રમુખ સ્વામી મહારાજે સદેહારો આપ્યો અને એને માથે હાથ મૂક્યો, એને ખભે હાથ મૂકીને એને કહ્યું કે જો ભાઈ આ બધું આપણા એકલાનું નથી થયું, ઘણા બધાનું થયું છે. આ એક ભગવાનની ઈચ્છાની વાત છે. હવે તમે હિંમત અને બળ રાખજો. એમ કરીને એમને પણ એ પ્રમાણે નાની મોટી જે કંઈ નાની વ્યવસ્થા સગવડતા જોતી હોય એ આપીને એમને પણ એ દુઃખમાંથી જેને કહેવાય કે ઉગારી લીધા. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ માત્ર આ એક પ્રસંગ બન્યો અને એની અંદર કર્યું એટલું નથી. પ્રમુખ સ્વામી મહારાજે તો લાતુરની અંદર જ્યારે મહારાષ્ટ્રમાં ભૂકંપ આવ્યો ત્યારે તે વખતના સમયની અંદર ત્યાં લાતુરની અંદર આખું ગામ એક આખું બનાવી દીધું અને સંતોને તાત્કાલિક ત્યાં આગળ મોકલી અને ત્યાં રહેવા કરવાની, જમવાની આ જે કંઈ જરૂરિયાત હતી અને વસ્ત્રની એ બધી જરૂરિયાત પ્રમુખ સ્વામી મહારાજે પોતે ત્યાં આગળ પૂર્ણ કરી. આવી જ રીતે આપણે જાણીએ કે ઓરિસ્સાની અંદર પણ દરિયાના પાણીની એક થપાટની અંદર ઘણા બધા ગામડાઓની અંદર પાણી ઘૂસી ગયેલા. તો એ સમાચાર મળતા પણ સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ કલકત્તાથી સંતોને મોકલીને ત્યાં એ ગામડાઓની અંદર ગયા
ઘણા બધા ગામડાઓમાં તો એ મૃતદેહો પડ્યા હતા, જેને અગ્નિ સંસ્કાર કરવા માટે કોઈ વ્યવસ્થા નહોતી અને કોઈ કરવું હોય તો કરી શકે એવું પરિસ્થિતિ નહોતી. અને ત્યારે સંતો જાતે પોતે જેને કોઈ અડી ન શકે એવી પ્રકારના એ શરીર બધા કોવાઈ ગયેલા, એવા અંગો કોવાઈ ગયેલા, અને એ બધાને ભેગા કરી અને ત્યાં આગળ એમના અગ્નિ સંસ્કાર કર્યા, એમનામાં આત્માના શાંતિ માટે યજ્ઞ કર્યો. અને સાથે સાથે ત્યાં આગળ પણ ગામડા બધા જે ખલાસ થઈ ગયા હતા એમાંથી અમુક ગામો પણ સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ બનાવી દીધા. એટલે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર દયાનો ગુણ એ પોતા માટે દયા નહીં પણ અન્યના દુઃખને જોઈને એને દૂર કરવાની આવી તમન્ના સ્વામીશ્રીના જીવનની અંદર હતી. આવી જ રીતે બીજો એક દુષ્કાળ જ્યારે પડ્યો ત્યારે તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે એક કેટલ કેમ્પની મુલાકાતે ગયેલા અને એ મુલાકાતની અંદર 5000 જેટલા વાછરડા ત્યાં આગળ ભેગા કરેલા હતા. બધા લોકો આવીને મૂકી જાય, કારણ કે એમની પાસે જ કંઈ પશુઓને ખવડાવવા માટેનું ઘાસ પૂળા હોય નહીં તો કરવું શું. એટલે આ પ્રમાણે ભેગા થયેલા અને ત્યાં આગળ સ્વામીશ્રી ગયા ત્યારે આજુબાજુથી ઘણી બધી પ્રકારના કહેવાય છે કે વાછરડાઓ દોડતા દોડતા આવ્યા. એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે આ બધા કેમ અહીં ભેગા થઈ ગયા. અને ત્યારે તેના સંચાલકે કહ્યું કે એને મનમાં એમ કે આવ્યા છે તો કંઈક અમારા માટે લાવ્યા હશે, કારણ કે છેલ્લા 2 દિવસથી એક તરણું પણ મોઢામાં નાખવા માટે ઘાસ મળ્યું નથી. એટલે અને ત્યારે સ્વામીશ્રી પોતે એકદમ ભાવમાં આવી અને ગળગળા થઈ ગયા. અને એક બળદ ત્યાં આગળ ઊભો હતો, એની આંખમાંથી આંસુ પડતા હતા. જ્યારે મોટા પુરુષ છે ને એ કે પશુ હોય કે પંખી હોય એની ઉપર કેવી દયા કરે છે, તો એ દયાને આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે એને જોઈને નક્કી કર્યું કે આને તો ખરેખર બહુ જરૂર છે, એટલે દુઃખી છે, એટલે આપણે એને સુખી કરવો છે. એટલે મંદિરે આવ્યા અને તાત્કાલિક ગોંડલના કોઠારીને કહીને ત્યાં આગળ ઘાસ મોકલાવ્યું. તદુપરાંત બીજે દિવસે કહ્યું કે તમે જાઓ ત્યાં આ પ્રકારના શિંગડા વાળો, આ પ્રકારના રંગે, આ પ્રકારનો એનો વાન અને આવું એનું પૂંછડું, એમ સ્વામીશ્રી પોતે ત્યાં આગળ વર્ણન કરે છે. હવે 5000 વાછરડાઓની વચ્ચે આવો વાછરડો કોણ હશે એ કેમ ખબર પડે. સ્વામી કે તમે જાઓ તો ખરા. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર એ વાછરડાની દયા કેટલી જબરજસ્ત ઊભી થઈ, એના કારણે કરીને એ ગોંડલના કોઠારી સ્વામી ત્યાં ગયા અને ઉભા રહી અને ઘણા સમય સુધી જોયું. ત્યારે ઓલો વાછરડો ત્યાં ફરતો ફરતો આવ્યો હશે અને સ્વામીએ કહ્યું એ પ્રમાણેના એના અંગો હતા. એટલે એ વાછરડાને ત્યાં આગળ ગોંડલ લઈ આવ્યા અને સ્વામીશ્રીએ કહ્યું કે આજીવન પર્યંત આપણી ગૌશાળાની અંદર એને રાખવાનો, એને ચાર પૂળો, જે કંઈ ખોરાકની જરૂર પડે, વ્યવસ્થાની જરૂર પડે, એ જરૂર આપણે એને એ પ્રમાણે સાચવવાનો. તો પશુ ઉપર પણ ભગવાનની જે દયા આપણે જાણીએ છીએ કે રહેલી છે, એવી જ દયા પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર હતી. હવે આટલેથી કંઈ પૂરું નથી થઈ જતું, કારણ કે સ્વામીશ્રીએ નક્કી કર્યું કે 8 મહિના જે બધા પશુઓ છે એ ઘાસ ને લીલો ચારા વગર કેવી રીતે કાઢશે. એટલે સ્વામી કે આપણે સૌરાષ્ટ્રની અંદર જે ગામડાઓની અંદર જ્યાં જ્યાં પ્રમાણેના પશુઓ હોય એને બધાનું લિસ્ટ કરી અને આપણે 4 જગ્યાએ જુદી જુદી જગ્યાએ કેટલ કેમ્પ શરૂ કરીએ અને 2000 3000 જેટલા એ પશુઓને ત્યાં આગળ રાખ્યા અને 8 મહિના સુધી રોજ એને થોડું લીલું અને થોડું સૂકું ઘાસ પણ મળી રહે, એને પીવા માટે પાણીની વ્યવસ્થા, એને બેસવા માટે બંધાયેલા ખીલા, એને ખાવા માટેની એ પ્રકારની ગમાણો
અને એને કંઈક નાનો મોટો ખરવાનો રોગ થયો હોય તો કોજવે જેવું બનાવેલું એમ દવા નાખી દે. એટલે આ પ્રમાણે કહેવાય છે કે 2,000 પશુઓ એમાંથી પસાર થાય એટલે દરેકના પગની અંદર દવા મુકાઈ ગઈ હોય. આવું એક જબરજસ્ત કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી જે સંતો સંચાલન કરતા હતા એ સંતોએ આ પ્રમાણે કર્યું. અને એનાથી વધારે એક વિશેષ વાત તો આપણને એ ઉડીની આંખે વળગે એવી છે કે બોચાસણની અંદર ખેતીવાડી સંભાળતા એક સંત પ્રમુખ સ્વામી મહારાજને વાત કરે છે કે બાપા, આપણે આ ખેતરની અંદર આપણે નીલગીરી વાવીએ અને નીલગીરીની વચ્ચે આપણે બીજું જે કંઈ ઋતુ પ્રમાણે થતું હશે એ પણ આપણે વાવશું. તો એનું માપ કે 3-3 ફૂટના ગાળાની અંદર નીલગીરી, આપણને ખબર છે કે નીલગીરીનું ઝાડ ઊંચું જાય પણ પહોળું બહુ ન થાય. ત્યારે સ્વામીશ્રીએ પોતે કહ્યું કે 3 ફૂટ નહીં પણ 8-9 ફૂટ જેવું રાખો અને વચમાં ગાળો મોટો રાખો. અને ત્યારે તે વખતે એ સંતે પોતાની બુદ્ધિ પ્રમાણે કહ્યું કે આટલું બધું રાખવું એના કરતાં થોડું ઓછું કરીએ. તો સ્વામી કે ના, એટલું રાખો ને. એ એટલો ગાળો રખાવેલો અને પછી જ્યારે કેટલ કેમ્પ બોચાસણની અંદર કરવો અને એની વાત નક્કી નિર્ણય થયો ત્યારે તે વખતે બધાને ખબર પડી કે સ્વામીશ્રીએ આ પ્રમાણે કેમ કે આટલો બધો મોટો ગાળો રખાવેલો. તો 2 નીલગીરીની વચ્ચેના ભાગની અંદર રફ કોટાસ્ટોનના પથ્થરો લાવી અને ગમાણ બનાવી અને સામે પશુઓને બાંધ્યા અને એની અંદર ખાવાનો ખોરાક નાખતા. અને એ નીલગીરીના છાંયડાની અંદર એ શિયાળાનું ઋતુ હતું, ઉનાળાની ઋતુ હતી. તો એ વખતે પણ ત્યાં આગળ પશુઓ ખૂબ પ્રેમથી રહી શક્યા. અને ઇતિહાસ પણ નોંધ લે છે કે ગુજરાતની અંદર સારામાં સારા કેટલ કેમ્પ વ્યવસ્થિત રીતે કોઈએ કર્યા હોય તો એ BAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે કર્યા. આપણને આ એક પણ દયાની ખબર પડે. એટલે એ વખતના સમયની અંદર જ્યારે સંતોએ બાપાને પરદેશ પત્ર લખીને કહ્યું કે સ્વામી, હવે નજીકના દિવસોની અંદર ચોમાસું આવશે. નક્ષત્ર પ્રમાણે જોવા જઈએ તો વરસાદ આવી ગયા પછી અમુક પ્રાંતની અંદર આ પ્રમાણે કહેવાય છે કે બધા જ પશુઓને મોકલવા બહુ તકલીફ વાળું કામ થાય. એટલે આપણે વહેલા અઠવાડિયું 10 દિવસ મોકલી દઈએ જેથી કરીને ત્યાં એમના ઘરે પહોંચી જાય. ત્યારે સ્વામીશ્રી પોતે ભલે લંડનમાં બિરાજતા હતા પણ બાપાએ કહ્યું કે તમે એને મોકલો તો છો પણ ત્યાં તો એને ખાવા માટે કાંઈ છે નહીં. અને તમે ધારો છો કે આટલા ટાઈમમાં વરસાદ આવી જશે, કદાચ ન પણ આવે તો 2-5 દાડા વહેલું મોડું થાય, 2-5 દાડા ઘાસને ઉગતા થાય, પછી એ કંઈ પશુ ઊંચાઈ ઘાસ ભેગા થાય. એટલે મોકલવા હોય તો એનો વાંધો નથી પણ 10 પશુ વચ્ચે એક ખટારો ઘાસ સાથે રવાના કરો. ત્યારે એક આ ગુજરાતના ઇતિહાસની અંદર આવી પ્રકારની ઝીણામાં ઝીણી બાબતની દયા એ કરી હોય કોઈએ તો એ આપણને આંખે ઉડીને વળગે એવી વાત એ પ્રમુખ સ્વામી મહારાજની આપણને દેખાય આવે. એટલે એ દ્રષ્ટિથી આપણને ખબર પડે. અને જ્યારે સંતો ત્યાં આગળ કેટલ કેમ્પ સંભાળતા હતા એ કહેતા કે જ્યારે 8-8 મહિના સુધી પશુઓ એ બોચાસણના કેટલ કેમ્પમાં રહ્યા અને જ્યારે ટ્રકની અંદર ચડાવે છે ત્યારે તે બધાની આંખોની અંદર આંસુ હતા કે અમને જેને હાથીડે જૂતીને અમે જે માલિકને ઘણી બધી પ્રકારે અમે મદદ કરી હતી એ લોકોએ પણ અમને જેવા સાચવા નથી એવી અમારી માવજત કરી છે. એટલે એક હૃદય ઉભરાઈ આવ્યું અને એ લોકો પણ પ્રમુખ સ્વામી મહારાજનો પોતાના અશ્રુ બિંદુ વડે કરીને જાણે આભાર માનતા હોય એવો અનુભવ થયો. ત્યાં રહેલા બધા જ એ પશુઓના જેને સંભાળનાર ગોપાલકો એ લોકોને પણ 3 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા પાણી, પછી વાળંદની વ્યવસ્થા કરેલી, પછી બૂટ ચપ્પલ સાંધવાની વ્યવસ્થા કરેલી,
કપડાં ફાટી જાય તો એની વ્યવસ્થા કરેલી, એ બધું જ જોઈને એ લોકોને પણ કેટલા બધાના જીવનની અંદર વ્યસનો હતા, એ વ્યસનો પણ મુકાઈ ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના અંતરની અંદર કે ભગવાનની અંતરની અંદર જે અન્યના દુઃખ દૂર કરવાની જે વૃત્તિ છે ને એ દયા. તો આવો એક વિશિષ્ટ ગુણ આ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને અનુભવાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.